હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આર યુ ગુડ? જો ફ્રેન્ડ્સ, હોય તો વાંધો નહીં, અને ન હોય તો આપણે શું બોલવાનું? આઈ એમ અ ગુડ, આઈ એમ અ ગુડ, આઈ એમ અ ગુડ. કારણ કે આજનો મારો ટોપિક શું છે? શ્રદ્ધા. એટલે કે કાલે મેં તમને લોકોને જે બુક્સ વિશે વાત કરી હતી ને, કે મેજિક ઓફ થિંકિંગ બિગ, ઊંચા વિચારોની જાદુઈ શક્તિ, એ બુકનું ફર્સ્ટ ચેપ્ટર જ છે કે શ્રદ્ધા રાખો કે તમે સફળ થઈ શકો તેમ છો, તો જ તમે સફળ થશો. ઓકે ફ્રેન્ડ્સ, એટલા માટે તો ફ્રેન્ડ્સ, શ્રદ્ધા એ શું છે અને સફળતા એ શું છે? સફળતા મીન્સ કે તમારી પાસે એકદમ ડ્રીમ લાઈફ હોય, તમારી પાસે એકદમ નવી નવી યુનિક વસ્તુ હોય, ફેસિલિટી હોય, તમે લોકો લોંગ ટ્રીપ પર જતા હોય, તમારા બાળકોને તમે અવનવી ફેસિલિટી બી આપી શકતા હોય, એકદમ બ્યુટીફુલ હાઉસ હોય, તો તેને શું કહે ફ્રેન્ડ્સ? સફળતા. અને શ્રદ્ધા એટલે કે વિશ્વાસ. આપણને કોઈ વસ્તુ પર એકદમ વિશ્વાસ હોવો જોઈએ. કોઈ વસ્તુ મીન્સ કે આપણે લાઈફમાં એકદમ આગળના સ્ટેજ પર જવું છે, એકદમ યુનિક લાઈફ એન્જોય કરવી છે. મેં કીધું તેમ, સફળતા આપણી પાસે નથી તો એને આપણે જોઈએ છે તો આપણે શું કરવાનું? એક ટાઈપનો વિશ્વાસ રાખવાનો કે મારી પાસે આ વસ્તુ અત્યારે ભલે નથી, પણ ફ્યુચરમાં એ વસ્તુ મારી પાસે હશે જ, આવશે જ. એને કહેવાય છે શ્રદ્ધા. એટલે ફ્રેન્ડ, ડૉક્ટર ડેવિડ જી શ્વાસે કહ્યું છે કે ફર્સ્ટ ચેપ્ટરમાં એણે એ જ સમજાવ્યું છે કે આપણે સફળતા થવું હશે તો આપણે એના પર શું કરવું પડશે? વિશ્વાસ રાખવો પડશે, અને તો જ આપણે ચોક્કસ રીતે સફળ થશું જ. ઓકે ફ્રેન્ડ, થેન્ક યુ.